જે શહેરોમાં પીએનજી ગેસ એટલે કે પાઇપલાઇનથી આવતા ગેસની સુવિધા છે ત્યાં ફરજિયાત પીએનજી લેવું પડશે ને એના માટે લોકો લાઇનોમાં ઊભા છે। વડોદરામાં ધક્કા ખાવા પડી રહ્યા છે લોકોને અને લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। ગ્રાહકોએ હોબાળો મચાવ્યો। સિક્યુરિટી ડિપોઝિટ મામલે વિરોધ પણ થયો। સરકારના આદેશ છતાં ડિપોઝિટ કેમ લેવામાં આવે છે એ સવાલ ઉઠી રહ્યો છે। સરકારે દરેકને સ્વતંત્રતા આપી હોવાનું તંત્ર દ્વારા કહેવામાં આવ્યું છે। આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર જિગ્નેશ ગોહિલે નિવેદન આપતા કહ્યું છે કે રોજની 500 ઇન્ક્વાયરી આવી રહી છે। પહેલા 100 ઇન્ક્વાયરી આવતી હતી, હવે 500 ઇન્ક્વાયરી આવે છે। પીએનજી નો પૂરતો સ્ટોક છે અને 200 કનેક્શન અમે રોજના આપી રહ્યા છીએ। મિડલ ઇસ્ટમાં તણાવની પરિસ્થિતિ વચ્ચે વડોદરામાં પરિસ્થિતિ એ છે કે પીએનજી કનેક્શન માટે અહીંયા લાઈનો લાગી રહી છે। લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને જે રીતે મિડલ ઇસ્ટમાં તણાવ છે ત્યારબાદ સરકારે નવો નિર્ણય કર્યો છે કે જેની પાસે એલપીજી ગેસ કનેક્શન હોય અને તેમને આ પીએનજી કનેક્શન લેવું ફરજિયાત છે કે જ્યાં આ લાઈનો હોય અને તે સિલિન્ડર હવે સરેન્ડર કરવા પડશે અને તેના કારણે અહીંયા જે લાઈનો છે, અહીંયા જે ટોળા છે અહીંયા જોવા મળી રહ્યા છે। અહીંયા ઇન્ક્વાયરી અહીંયા વધી રહી છે। લોકો નવા કનેક્શન માટે અહીંયા આવી રહ્યા છે। તેમની સાથે વાત કરીએ। મેમ, નવા કનેક્શન માટે આવ્યા છો? ના, નવા કનેક્શન માટે નથી આવી। આ મારે બિલ ભરવા માટે આવી છે રેગ્યુલર, કારણ કે લોક ઘરમાં દરવાજો બંધ હતો એટલે આ લોકો બિલ મૂકી આગળ જતા રહ્યા। હવે મેં ગેસ ઓફિસમાં નંબર આપ્યો, કનેક્શન આપેલું, મીટર નંબર બધું આપ્યું, ત્યારે કે હવે પછી હું આવી છું તો કાચું બિલ લઈને આવી છું, હવે નવું બિલ કઢાવવા। એ પ્રકારની લાઈનો છે અહીંયા, ટૂંકમાં એની જ લાઈનો છે। સાહેબ, નવા કનેક્શન માટે આવ્યા છો? હા, નવા કનેક્શન માટે આવેલા। શું કહી રહ્યા? ભાઈ, સેન્ટ્રલ ગવર્મેન્ટે એવું ડિક્લેર કર્યું છે કે 31 માર્ચ સુધી જે બી કનેક્શન લેશે એની ડિપોઝિટ લેવામાં નહીં આવે ને 500 રૂપિયાનો ગેસ ફ્રી આપવામાં આવે। હવે કોર્પોરેશનના અધિકારી એવું કહે છે કે અમારી પાસે એવું કોઈ જાહેરનામું આવ્યું નહીં અને દરેક સિટી પ્રમાણે અલગ અલગ રૂલ્સ છે। તો કોર્પોરેશન અત્યારે 6000 ડિપોઝિટ માગે છે આપણી જોડે કનેક્શનની અને 20 રૂપિયાના ફોર્મના 50 રૂપિયા લે છે। આ છે। અમે એમને કીધું સેન્ટ્રલ ગવર્મેન્ટનો તો કે દરેક સિટી પ્રમાણે અલગ અલગ રૂલ્સ હોય છે, એવા વહીવટી અધિકારી છે। તો તમારી પાસે સેન્ટ્રલ ગવર્મેન્ટની લિંક હોય તો આ વિડીયો વહીવટી અધિકારીને સેન્ટ્રલ ગવર્મેન્ટમાં મારી પાસે પણ 2024ના પૈસા ભરેલા છે। વાઘોલિયા ડબલ રિંગમાં સિલ્વરની ડુપ્લેક્સ હજુ લાવી આવી નથી, સોસાયટીમાં બધે આવેલી છે અને છેલ્લા 6 મહિનાથી ધક્કા ખાવ। કેટલા 6 મહિના ધક્કા? હા, તમે તો પણ ધક્કા ખાવ છો ના। આ 20 રૂપિયાનું ફોર્મ 50 રૂપિયામાં વેચાય એ કેવી રીતના થાય? ડિપોઝિટ બી માંગી રહ્યા? હા, ડિપોઝિટ બી માંગે। તમે પણ નવા કનેક્શન માટે? હા, નવા કનેક્શન માટે જ આવ્યા છે। કેટલા દિવસથી શું ફર્સ્ટ ટાઈમ આવ્યા છો? પુરાવા બીજા પાવતીનો। હું મૃણાલભાઈ સિલ્વર લીપ્સી 51માંથી બોલું। 6 મહિના ઉપરથી મને ધક્કા ખાવા રહે છે। ફેબ્રુઆરીમાં આવશે, માર્ચમાં આવશે। જે રીતે અને હાલમાં જે યુદ્ધની પરિસ્થિતિ છે, એલપીજી તેઓ મળતા નથી। હા, મળતા નથી। હું તકલીફમાં જ છું સાહેબ। અને કનેક્શન બી નવા મળતા નથી। હા, નવા નથી મળતા। મારા 2.5 વર્ષ। તમે બી સિનિયર સિટીઝન છો, નવા કનેક્શન માટે આવ્યા? હા, પાઇપલાઇન ગેસ માટે, ટાવર માટે, નવા ટાવર। તમારા સિલિન્ડર જમા કરાવી દીધા કે બાકી છે? સિલિન્ડર હજુ કનેક્શન આવે પછી જમા થશે ને। ઓકે। કનેક્શન માટે આ લોકો કે 1 મહિના પછી એનઓસી મળશે અને 2 મહિના જેવું લાગશે પાઇપલાઇન। તમે કેટલા દિવસથી અહીંયા આવી રહ્યા? હું તો 2 દિવસથી આવ્યો હતો। આજે ફોર્મ જમા કરાવી છે મેં। અહીંયા સિટી એન્જિનિયર દક્ષેશભાઈ છે, એ મને 2 મહિનાથી આવી જશે પણ ક્યારે આવે છે ઓકે। કહેતા નથી। ચોક્કસ અહીંયા જવાબ નથી મળતો અને એના કારણે જ અહીંયા લાંબી લાઈનો અહીંયા જોવા મળી રહી છે। લોકોમાં રોષ છે કે જે સિક્યુરિટી ડિપોઝિટ સરકારે એમ કહ્યું છે કે ન લેવી જોઈએ તો છતાં પણ અનેક શહેરો પ્રમાણે અહીંયા અલગ ડિપોઝિટ અહીંયા લેવામાં આવી રહી છે। ત્યારે જે આસિસ્ટન્ટ મ્યુનિસિપલ જે કમિશનર છે જિગ્નેશભાઈ ગોહિલ પણ અહીંયા આપણી સાથે છે। ગોહિલ સાહેબ, આ સમગ્ર કિસ્સો શું છે અહીંયા? કારણ કે લોકોની લાઈનો છે, રોષ પણ છે કે સિક્યુરિટી ડિપોઝિટ લેવામાં આવે છે। સરકારે જાહેરાત કરી છે, આપણા વડોદરામાં લાગુ પડે છે? ના, સરકારશ્રીની સૂચના આ બાબતની નથી। સરકારશ્રીમાં સૂચના ખાલી એવી છે કે દરેકે દરેક સીજીડી અલગ પોતાની રીતે અલગ અલગ પ્રકારની જાહેરાત કરી શકે છે। વડોદરા ગેસ લિમિટેડ દ્વારા ડિપોઝિટ નહીં લેવા બાબતની કોઈ પણ પ્રકારની જાહેરાત કરવામાં આવેલી નથી। સરકારના આદેશ તો હતા જ? ના, આ બાબત નથી। હવે કેટલા આપણી પાસે કનેક્શન રોજ આવી રહી છે, ઇન્ક્વાયરી પરિસ્થિતિ શું? હાલની પરિસ્થિતિના અંદર રોજના લગભગ 500 થી 600 જેવા નવા કનેક્શનના ફોર્મ આપવામાં આવેલા છે। આપણી પાસે કેટલા પેન્ડિંગ છે હજુ કનેક્શન?
હજી લગભગ 4 થી 5 હજાર કનેક્શનો આપવાના પેન્ડિંગ છે, જેમાં હાલના અંદર વધારેમાં વધારે ટીમ મૂકી અને રોજના લગભગ 200 થી 300 કનેક્શન જેવું અમારું ટાર્ગેટ છે કે ભાઈ લોકોને નવા કનેક્શન આપી શકાય, અને એ પ્રમાણેની કામગીરી હાલમાં ચાલુ છે. 500 ઇન્કવાયરી છે ને આપણે લગાવી શકીએ છીએ 200? હમણાં હાલની પરિસ્થિતિમાં 500ની ઇન્ક્વાયરી છે, અને જો એ કનેક્શનો માટે જે મેક્સિમમ અરજીઓ આવી જશે એટલે 1 મહિનામાં લગભગ 5 થી 6 હજાર કનેક્શનો આપી અને વહેલી તકે આ કનેક્શનોનો ટાર્ગેટ અમે પૂરો કરીએ એવું આયોજન છે. મિડલ ઇસ્ટના તણાવ પછી કેટલાક નવા કનેક્શનની આપણી પાસે ઇન્કવાયરી આવી? મિડલ ઇસ્ટના એના પછી જે રૂટીનમાં દર મહિને 1500 થી 2000 1500 જેવા કનેક્શનની અરજી આવતી હતી, તેમાં હાલમાં લગભગ 4 થી 5 હજાર કનેક્શનની અરજીઓ આવવાની સંભાવના આ મહિના અંત સુધીમાં છે. એક જ મહિનામાં? આપણે તેના માટે કોઈ ટીમ વધુ વધારીશું? હા, આપણે લગભગ ટોટલ 8 જેવા કોન્ટ્રાક્ટર છે, અને દરેક કોન્ટ્રાક્ટરના અંદર જે પહેલા જે ટીમો કામ કરતી હતી એ ટીમોના અંદર પણ વધારો કરવા સૂચના આપવામાં આવેલ છે. ઓકે. અને હાલ જે 300 રૂપિયા ફી હોય છે એ આપણે નામ રજીસ્ટ્રેશન ફી માટેનું વેવર વડોદરા ગેસ લિમિટેડ દ્વારા કરવામાં આવેલું છે. બાકી ડિપોઝિટ વેવર માટેની કોઈ પણ અમારી પાસે આ પ્રમાણેની સરકારશ્રીની પણ સૂચના નથી, ને વડોદરા ગેસ લિમિટેડ દ્વારા આ પ્રમાણેની કોઈ સૂચના નથી. લાગે છે પેનિક છે લોકોમાં? લોકોને જે પેનિક છે એમાં દરેકને મારી એક નમ્ર અપીલ એવી છે કે ખાલી દાંડિયા બજાર ઓફિસમાં જ આ કનેક્શનના ફોર્મ સ્વીકારવામાં આવે જેવી પરિસ્થિતિ નથી. તમે વહીવટી તમામ વોર્ડ ઓફિસમાં પણ નવા કનેક્શન માટેના ફોર્મ તમે લઈ અને આપી શકો છો. હાલ અહીંયા હતા જિગ્નેશ ગોહિલ, એએમસી આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર, વડોદરા ગેસ તેમના હસ્તકમાં આવે છે. અહીંયા લોકો કતારો લગાવી રહ્યા છે. લોકોનું કહેવું છે કે અહીંયા તેમને ગેસ કનેક્શન પીએનજી જોઈએ છે, અને ત્યારે ગેસનો બોટલ તેઓ સરેન્ડર કરવા તૈયાર છે. પરંતુ જે રીતે અહીંયા રોજ 500 થી વધુ ઇન્કવાયરી આવી રહી છે, અને 4000 જેટલી ઇન્કવાયરી મિડલ ઇસ્ટના તણાવ પછી આવી છે, અને તેને લઈને જે લાંબી જે લાઈનો છે તે અહીંયા ગેસ ઓફિસ ખાતે જોવા મળી રહી છે. પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાનું તંત્ર કહી રહ્યું છે, અને હજુ પણ ટીમો વધારીને કનેક્શન આપવામાં આવશે તેવી પણ બાંહેધરી આપવામાં આવી રહી છે. કેમેરા પર્સન નિકેશ વડન સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા.